નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ધાનેરાની એક ગાયનેક હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાનું મોત નિપજતા ચર્ચા. તબીબની કથિત બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાના મૃતકના પરિવારે કર્યો આક્ષેપ. ડીસામાં પરપ્રાંતીય દ્વારા કરવામાં આવતી ગુનાખોરી રોકવા પોલીસે યોજી બેઠક. પોલીસે જીઆઈડીસીના વેપારીઓને મજૂર રાખવા પહેલા સાવચેતી રાખવા કર્યું સૂચન. પાલનપુરના એસબીપુરા ગામે જિલ્લા પોલીસ વડાએ કર્યો ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ. 3 માસ ચાલનારી ટુર્નામેન્ટમાં 32 ટીમો વચ્ચે ખેલાશે ક્રિકેટ. બનાસકાંઠામાં આમ આદમી પાર્ટીની લોકચાહનામાં થઈ રહ્યો છે વધારો. આપની સભ્ય નોંધણી ઝુંબેશને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ. 3 દિવસમાં નોંધાયા 17,000 સભ્યો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news. જોઈએ સમાચારો વિગતવાર. ધાનેરામાં આવેલી કિરણરાજ હોસ્પિટલમાં ડોક્ટર કિરણ ખંડેવાલની બેદરકારીથી મહિલાનું મોત નીપજ્યું હતું. હજુ તો તે વાતની સાય પણ સુકાણી નથી. તો એવી જ એક ઘટના બીજી ધાનેરામાં આવેલી પૂજા હોસ્પિટલના ડોક્ટર લખા પ્રજાપતિની ગંભીર બેદરકારીના લીધે પ્રસૂતિ દરમિયાન મહિલાનું મોત થતા મહિલાના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને તાજું જન્મેલું બાળક તેમજ અન્ય નાના 2 બાળક માતા વિહોણા બન્યા હતા. ધાનેરા તાલુકાના અનાપુર ગામે રહેતા મહેન્દ્રભાઈ જોશીની પત્ની લતાબેનને પ્રસૂતિની પીડા ઉપડતા તેમને ધાનેરાની પૂજા હોસ્પિટલમાં તારીખ 3/1/2014 સવારે લવાયા હતા. જ્યારે રાત્રિના સમયે પ્રસૂતિના સમયમાં ડોક્ટર હાજર ન હોવાથી નર્સ દ્વારા ડિલિવરી કરાવવામાં આવી. મહિલાનું વધારે પડતું બ્લીડિંગ ચાલુ થવાથી ડોક્ટરને વારંવાર બોલાવવામાં આવ્યા, પણ ડોક્ટર સતત 2 કલાક સુધી આવ્યો જ નહીં અને પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટર 2 કલાક બાદ આવી અમને પૂછ્યા વગર ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કર્યું. તેમ છતાં મહિલાની હાલત બગડતા ડોક્ટર લખા પ્રજાપતિએ એમ્બ્યુલન્સ અને મહિલાના પરિવારને પૈસાની લાલચ આપી ધાનેરાથી ડીસા રિફર કરી અને ડીસાથી મહેસાણા રિફર કરતા લતાબેનનું મોત નીપજ્યું હતું અને તાજું જન્મેલું બાળક તેમજ અન્ય નાના 2 બાળકો માથે માનું છત્ર છાયા છીનવાઈ ગયું હતું. પણ આની ડોક્ટરે બેદરકારીથી ઓપરેશન કરી અને મારી પુત્રીને મારી અને પૂરેપૂરી શિક્ષા આપવી જોઈએ. તો હવે બીજી વાર હોય કોઈ ન મારે એનામાં કાયદેસર પગલાં ભરાવા જોઈએ. મારું નામ, હું એનો પિતા, હું ડોનારામ પુનમારામ જોશી. અમારી રીતે અમે જે બેસ્ટ ટ્રીટમેન્ટ થાય એ પેશન્ટ માટે કરી છે. ડિલિવરી પછી પેશન્ટ બ્લીડિંગ થઈ ગયેલું અને એના માટેની જે ટ્રીટમેન્ટ અમારા લેવલે જે કરવાની હતી એ અમે કરેલ છે. ડિલિવરી જનરલી સ્ટાફ અમારો કરાવતો જ હોય છે. ડિલિવરી ટાઈમે કોઈ પ્રોબ્લેમ હતો નહીં પેશન્ટને ડિલિવરી પછી 1.5 કલાક પછી જ્યારે બ્લીડિંગ ચાલુ થયું મને સ્ટાફે ફોન કર્યો એટલે હું હાજર આવીને અમને જે ટ્રીટમેન્ટ બ્લીડિંગ માટે કરવાની હતી અમે કરી. જે અમારાથી બેસ્ટ ટ્રાય થયો એ અમે કર્યો જ છે પેશન્ટ માટે. અને આનાથી વધારે ટ્રીટમેન્ટ અમારી જાણમાં છે ત્યાં સુધી થઈ શકે એમ નથી, જે હતી અમે કરી છે. એમને દાખલ કરો. મેં કહ્યું સાહેબ ગમે તે રિસ્ક થાય પણ એમને દાખલ કરો, એમને બચાવવાની કોશિશ કરો, કારણ કે એને 3 નાના બાળકો છે. એક હમણાં જન્મ્યું, એ 2 બેબીઓ છે. મોટી બેબી 3 વર્ષની છે, નાની બેબી 1.5 વર્ષની છે અને એક દિવસનો એક બાબલો છે. એટલે ગમે તે ભોગી 3 છોકરા રખડતા નથી. આ બેનનું મૃત્યુ આવતીકાલે 4/1/2014 દિવસે પામ્યું. એના પછી અમે પંચનામું કરાવ્યું અને FIR પણ ફડાવેલ છે. એક દિવસનો છોકરો છે. પૈસા મને એને 20,000 રૂપિયા તમે કે લો તમારા પૈસા લીધા તો લઈ જાઓ. હું ડીસા હોસ્પિટલમાં ગયો પણ ત્યાં મને સારવાર ન મળી. ત્યાંથી મારા આખે ફેમિલી બોલાવી પછી મહેસાણા ત્યાં તરત ખસેડ્યા. તેથી હું બેભાન થઈ ગયો બ્લેડ આપવાથી અને ત્યાંથી મને તરત જ અનાપુર પાછો મારા ઘેર મોકલી દીધો અને આગળ શું થયું એ મને ખબર નહીં. મને થયું ફોન આવ્યો મેસેજ કે તારા પત્નીનું મૃત્યુ પામ્યું છે. એટલે મારા તરત જ હું પાછો બેભાન થઈ ગયો અને મને મારું આખું ટોળો વિકોટો પાડી નાખ્યો. એનું મૃતકના પતિ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ડોક્ટરે તાત્કાલિક લોહી માંગવાથી જો 1 બોટલ બ્લડ બેંકમાં આપ્યું અને વધારે લોહીની જરૂર હોવાથી 1 બોટલ લોહી પૂજા હોસ્પિટલમાંથી લેવામાં આવ્યું, જેનાથી હું બેભાન થઈ ગયો.
આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને વહીવટતંત્ર સજ્જ બન્યું છે, જેમાં મતદાર યાદીમાં થતી ખામીઓ દૂર કરવા અને સુધારેલી યાદી તૈયાર થાય તે હેતુથી આજે પાલનપુરના કલ્યાણતંત્ર ભવન ખાતે શિબિર યોજાઈ હતી. ચૂંટણી અધિકારી એવં પ્રાંત અધિકારી જે.બી. દેસાઈ, મદદનીશ ચૂંટણી અધિકારી એવં મામલતદાર યુએસ શુક્લાની ઉપસ્થિતિમાં BLOની તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત તાલુકાના 327 BLOને સવારના 10 થી સાંજના 5 વાગ્યાના સમયગાળા દ્વારા મતદારો સુધારણા અંગે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. ભારતમાં યોજાનાર આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપ ચૂંટણીમાં જે મતદાર યાદી ઉપયોગમાં લેવાની છે એ મતદાર યાદી ત્રુટિરહિત અને ક્ષતિરહિત તૈયાર થાય તે માટે આજે કર્મચારી કલ્યાણતંત્ર ભવન પાલનપુર ખાતે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી પાલનપુર તાલુકાના તમામ 327 BLO, તમામ સેક્ટર ઓફિસર્સ, કોલેજોના કેમ્પસ એમ્બેસેડર્સ અને શાળા કોલેજના તમામ ડેઝિગ્નેટેડ ઓફિસર્સને પ્રાંત પાલનપુર અને ચૂંટણી અધિકારી શ્રી જે.બી. દેસાઈ સાહેબ અને મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર પાલનપુર શ્રી યુએસ શુક્લ દ્વારા તમામ BLOને તાલીમ આપવામાં આવી, માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી કરીને લોકસભા ચૂંટણીમાં યોજાનાર ઉપયોગમાં લેનાર મતદાર યાદી ક્ષતિરહિત તૈયાર થઈ શકે. આમ લોકસભા 2014ની ચૂંટણી નજીકમાં હોય ચૂંટણી તંત્ર સજ્જ બની બેઠ્યું છે, જેમાં મતદારો પોતાના મતાધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે અને મતદાર યાદીમાં કોઈ ભૂલ ન રહે તે માટે આજે પાલનપુર ખાતે BLOની તાલીમ યોજવામાં આવી હતી, જેમાં ચૂંટણી અધિકારી દ્વારા BLOને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું હતું. હિન્દુ ધર્મના દરેક નાના મોટા વાર તહેવાર ધાર્મિકતા સાથે જોડાયેલો છે. તહેવારે લોકો બીજાને મદદરૂપ બની શકે તે રીતે દરેક તહેવારને ધાર્મિક રીતે વણી લેવામાં આવેલ છે, જેમાં મકર સંક્રાંતિનું પર્વ તો દાન પુણ્ય કમાવાનું પર્વ માનવામાં આવે છે. ઉત્તરાયણ પર્વે લોકો પતંગ ઉડાવવાની સાથે સાથે ગરીબો ભિક્ષુકોને ગુપ્તદાન કરવાની સાથે સાથે ગૌ માતાઓ અને શ્વાનોને ભોજન પીરસી પુણ્યશાળી બને છે. જોકે દાન કરી પુણ્ય કમાવાના પવિત્ર પર્વે ઉત્તરાયણ નજીકમાં હોય હાલ સેવાભાવે લોક દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં મહિલા મંડળો દ્વારા તો હાલથી જ ગાયો અને શ્વાનો માટે લાડુ બનાવવાના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. ડીસામાં માતૃશ્રી ખાતે સોની સમાજની બહેનો દ્વારા ઉત્તરાયણ પર્વે ગૌ માતાઓ અને શ્વાનોના લાડુ બનાવવામાં આવી રહ્યા છે. લોકપાળાથી આ સેવાભાવી મહિલાઓ 300 કિલો લાડુ બનાવી શહેરની ગૌ માતાઓ તેમજ શ્વાનોને વિતરણ કરી દાન પ્રવાહથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહી છે. અમારા મહિલા મંડળ ભેગું થયું છે એટલે દર સાલે અમે લાડુ બનાવીએ છીએ ગાયો માટે અને કૂતરા માટે. દર સાલ બધા ભેગા થઈ અને બનાવવાની ખૂબ મજા આવે છે અમને બધાને અને ખૂબ આનંદ આવે છે. ભજન ગાય જાય અને બોલીએ જાય બનાવી જાય. 100 મણના છે, 50, 150 મણના છે, જેટલા આપણે શક્તિ છે. તમારું? મારું નામ પ્યારી. અચ્છા, ક્યાં રહો છો? માતાશ્રી. ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા આજે પાલનપુરના આંગણે લગ્ન ગીત હરીફાઈનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિનું જતન થાય અને સાંસ્કૃતિક પરંપરા જળવાઈ રહે અને તેના વારસાને ઉચ્ચતમ શિખરે લઈ જવાના પુરુષાર્થ રૂપે સમાજમાં ભૂલાતી જતી એક પરંપરા કે જે સામાજિક રિવાજના લગ્ન ગીત ફરીવાર સમાજ રચનામાં ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરે તે હેતુથી આજે ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત દ્વારા પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે લગ્ન ગીત હરિભાઈ 2014 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરના આંગણે યોજાયેલા લગ્ન ગીત સ્પર્ધાનું વિધિવત ઉદ્ઘાટન ઉષાદેવી અગ્રવાલે કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત ઝોનના સંગઠન મંત્રી ભરતભાઈ ઠક્કર અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમ સંપર્ક સહયોગ સંસ્કાર સેવા સમર્પણના મંત્રને વડે ભારત વિકાસ પરિષદે સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે લગ્ન ગીત સ્પર્ધા યોજી લગ્નનો માહોલ સર્જ્યો હતો. જે અત્યારે આપણી જૂની પરંપરા જે ભૂલાતી જાય છે
એ ભૂલાતી ના જાય એટલા માટે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવાનું કામ અમારી સંસ્થા ભારત વિકાસ કરે છે. એના ભાગરૂપે જે આપણા સંસ્કૃતિના જે સંસ્થા છે એમાં મેઇન સંસ્કાર છે લગ્ન, અને લગ્નમાં જે લગ્ન ગીત ગવાય છે એ લગ્ન ગીત જળવાઈ રહે અને લોકોને ખબર પડે કે આપણા લગ્ન ગીત શું હતા, એનો શું ઉદ્દેશ હતો, એ જળવાઈ રહે. એના માટે અમારી સંસ્થા દ્વારા દર વર્ષે લગ્ન ગીત હરીફાઈ કરવામાં આવે છે. તો એના અનુસંધાને આજે ઉત્તર પ્રાંત એટલે અમારા આખા ઉત્તર ગુજરાતમાંથી લગભગ 11 ટીમો જુદા જુદા શહેરમાંથી આવી છે અને એની હરીફાઈ અમે રાખી છે અને દર વર્ષે અમે આવી હરીફાઈ રાખીએ છીએ. ડીસા તાલુકામાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા ગત રોજ દક્ષિણ પોલીસ મથકે ડીવાયએસપી દેસાઈની અધ્યક્ષતામાં જીઆઈડીસીના ફેક્ટરી માલિકો અને વેપારીઓની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં ગુપ્તચર સંસ્થાઓમાં અહેવાલ અને અમુક બનાવો સંદર્ભે સામાજિક પ્રવૃત્તિઓની આડમાં પરપ્રાંતના ઈસમો આવીને વસતા હોય છે. આ ઈસમો નવા નિર્માણ થતા મકાન વિસ્તારમાં, ખેતરોમાં, ફેક્ટરીઓમાં મજૂર તરીકે આશરો મેળવી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે તથા જાહેર સંપત્તિને નુકસાન કરવું અને હત્યા, લૂંટફાટ કે બિનઅધિકૃત પ્રવૃત્તિઓ આચરીને ફરાર થઈ જતા હોય છે. એથી બહારના ઈસમોને કામે રાખતા પહેલા તે ઈસમોનું પૂરેપૂરું નામ, સરનામું વગેરે માહિતી કામે રાખનાર ફેક્ટરી માલિક કે વેપારીઓએ રાખવી જોઈએ તેવું ડીવાયએસપીએ ભારપૂર્વક જણાવેલ. તેમજ 1973ના નિયમ મુજબ 144મી કલમ લાગી શકે તેવું અનુમાન કર્યું હતું. ડીસા શહેરમાં જીઆઈડીસી વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરો અને સ્થાનિક મજૂરો જે રાખવામાં આવે છે, ઘણી વખત ગુનો કરી જતા રહેતા હોય છે. આ ગુનાને અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બનાસકાંઠા પાલનપુર તરફથી જાહેરનામું પણ પ્રસિદ્ધ થયેલ છે. તેનો અમલ થતો નથી અને તેની લોકોમાં ઇન્ડસ્ટ્રીઝ, ઔદ્યોગિક એકમોના માલિકો, સંચાલકો, કામ કરતા ને જાહેરનામાની કોઈ માહિતી જ નથી. તે સંબંધે તેમને આ માહિતી જણાવવા અને જાહેરનામું છે તેની જાણકારી આપવા માટે આજે ડીસા શહેરના તમામ ઔદ્યોગિક એકમના માલિકો, સંચાલકોની એક મિટિંગ રાખવામાં આવેલી અને જાહેરનામું અમલમાં હોય તેમની ફેક્ટરીમાં પરપ્રાંતીય અને ડીસા શહેર જિલ્લા બનાસકાંઠાના જે કામ કરતા મજૂરો છે તેની નામ, ઠામ, સરનામું, મોબાઈલ નંબર, કોના રેફરન્સથી છે, કેટલા માણસો છે, ક્યાં રહે છે, તેની તમામ વિગત એને આઈડી પ્રૂફ સાથે આજરોજ પોલીસ સ્ટેશન જે જાહેરનામા મુજબ આપવાની હોય છે તે માહિતી આપવા માટે આજે ચર્ચા કરેલ અને દરેકને સમજ અને સૂચના કરેલ છે. અને જો નહીં કરે અમલ તો પોલીસ વિભાગ દ્વારા આ જાહેરનામાનો અમલ કરાવવા માટે ચેકિંગ કરી આઈપીસી 188 મુજબનો જે ગુનાહિત બનાવ બને છે તે મુજબ ટૂંક સમયમાં ઝુંબેશ રાખી આ કાર્યવાહી પણ કરનાર છીએ. બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના યુવાનોમાં ક્રિકેટની રમતનો ક્રેઝ વધે અને ક્રિકેટ પ્રત્યે રુચિ ધરાવતા ખેલાડીઓને સારું એવું પ્લેટફોર્મ મળી રહે તે માટે ક્ષત્રિય ઠાકોર યુવા એજ્યુકેશન ટ્રસ્ટ પાલનપુર દ્વારા ત્રિમાસિક ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુરના અમદાવાદ હાઈવે ઉપર આવેલ એસબીપુરા ગામના ખુલ્લા મેદાનમાં ખેલાવનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. એસબીપુરા ગામે આજે જિલ્લા પોલીસ અધિક્ષક અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને ઠાકોર સમાજની ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન કરેણ, ક્ષત્રિય ઠાકોર વિકાસ ટ્રસ્ટ પ્રમુખ પ્રણભાઈ સોલંકી, મંત્રી જવાનજી ઠાકોર સહિત સમાજના આગેવાનો અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રિબિન કાપી પોલીસ વડાએ 3 માસ ચાલનારી ક્રિકેટ ટુર્નામેન્ટનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો, જેમાં પોલીસ અધિક્ષક યાદવે પણ ક્રિકેટના મેદાન ઉપર ગેંદબાજી લગાવી હતી. જોકે એસબીપુરા ખાતે શરૂ થયેલ ત્રિમાસિક ક્રિકેટ ટુર્નામેન્ટ દર રવિવારે યોજાશે, જેમાં જિલ્લામાંથી ઠાકોર સમાજની 36 ટીમ મેદાન ઉપર કૌશલ્ય દર્શાવશે.
ઠાકોર યુવા વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે, જેનું ઓપનિંગ આજે કરવામાં આવ્યું હતું, જેની અંદર ડીએસપી સાહેબે હાજરી આપી અને અમારા સૌનું માન સાચવી અને ઉપસ્થિત થયા બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. સમાજ વતી ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આજનું જે આયોજન કર્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટનું, એ સૌને એક સાથે ભેગા મળીએ, એક સૌના વિચારો જાણવા મળીએ અને એક સૌને આપલે થાય, જેના પરિણામે સમાજના વિકાસની અંદર સૌનો સાથ સહકાર મળે રહે એવું સૌની પાસે અપેક્ષા રાખું. અને સમાજના આજના ટુર્નામેન્ટની અંદર જે ભાગ લીધો તમામ ખેલાડીઓને, કેપ્ટનોને, સમાજના તમામ આગેવાન મિત્રોને, તમામને દાતાશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમાજ પતંગોના પર્વ ઉત્તરાયણે આકાશમાં પતંગ ઉડાવવાના આનંદમાં કાતિલ દોરીના કહેરે અસંખ્ય પક્ષીઓ મોતને ભેટતા હોય છે. જોકે માનવનો ક્ષણભરનો આનંદ ખુલ્લા ગગનમાં વિહરતા અબોલ પક્ષીઓ માટે કાતિલ બનતો હોય છે. ત્યારે ઉત્તરાયણ પર્વે પક્ષીઓનું રક્ષણ જળવાઈ રહે અને લોકોમાં પક્ષી બચાવવા અંગે જાગૃતિ આવે તે હેતુથી આજે ડીસામાં અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ દ્વારા પક્ષી બચાવો અભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં લોકોને સ્લાઇસોથી ઉત્તરાયણ પર્વે પક્ષીઓને બચાવવા જાગૃત કર્યા હતા. સ્વાભાવિક રીતે વહેલી પરોઢે અને ઢળતી સાંજે ગગનમાં પક્ષીઓ મોટા ભાગે વિહરતા હોય છે. ત્યારે ઉત્તરાયણે પક્ષીઓને કાતિલ દોરીથી નુકસાન થતું અટકાવવા માટે લોકો સવાર સાંજ પતંગ ચગાવવાનું ટાળે અને શક્ય હોય તો કાચવાળી દોરીનો ઉપયોગ ન કરે, તો કુદરતની બક્ષિસ એવા પક્ષીઓનું રક્ષણ પણ થાય અને લોકો પતંગનો આનંદ પણ લૂંટી શકે તે માટે ડીસામાં રાજેન્દ્ર જૈન તરુણ પરિષદે પક્ષી બચાવવાનો સંદેશો વહેતો કર્યો હતો. પાલનપુરના આંબેડકર હોલ ખાતે આજે બનાસકાંઠા ધાણધાર વણકર સમાજ વિકાસ મંડળનો 11મો તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. વણકર સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ધાણધાર વણકર સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવે છે, જે પરંપરાને સતત આગળ ચાલુ રાખવા માટે આજે 11મા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ ક્ષેત્રે સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પાટણના સાંસદ જગદીશભાઈ ઠાકોર, પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ, વડગામ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા તેમજ આગેવાનો ઉપસ્થિતિમાં યોજાયેલ આ સન્માન સમારોહમાં વણકર સમાજના તેજસ્વી રત્નોને આગેવાનો દ્વારા મુમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જોકે આજના આ સન્માન સમારોહમાં વણકર સમાજના ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. જ્યારે સમારોહને સફળ બનાવવા સમાજના પ્રમુખ અમરાભાઈ પરમાર, ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર, મંત્રી મફતલાલ પરમારે અથાગ મહેનત કરી હતી. તેજસ્વી તાલાનો કાર્યક્રમ છે. 11મા તેજસ્વી તાલા વણકર ધાણધાર સમાજનો મોટો કાર્યક્રમ છે. આજે ઉપસ્થિતમાં જગદીશભાઈ ઠાકોર છે, મણિભાઈ વાઘેલા છે, કલેક્ટર આવવાના હતા પણ એ કારણોસર આવી શક્યા નથી, વિડીયો પણ આવવાના, મહેશભાઈ પટેલ છે અને તાલુકા પ્રમુખ શ્રી ધનજીભાઈ હાજર છે. આ બધા જે મહાનુભાવો છે એમ આમંત્રિત મહેમાનો અને અતિથિ વિશેષોની હાજરીમાં આજનો આ કાર્યક્રમ લગભગ 700 થી 800 માણસોની વચ્ચે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એક આમ આદમીની ફરજ નિભાવવામાં સફળ બની રહેલ સામાજિક કાર્યકર અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બનતા તેમની પાર્ટી આમ આદમી સતત મીડિયામાં છવાયેલી જોવા મળે છે. જોકે આમ આદમી પાર્ટીનો દિલ્હીમાં જબરજસ્ત પ્રતિસાદ મળતા તેની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે, કેમ કે માત્ર ટીમ પાલનપુરથી શુભારંભ થયેલ આપે જિલ્લાભરમાં ટૂંક સમયમાં નેટવર્ક ફેલાવ્યું છે, જેમાં માત્ર 3 દિવસની સભ્ય નોંધણી ઝુંબેશમાં 15 થી 17,000 સભ્યોની નોંધણી કરી ભાજપ કોંગ્રેસમાં ભારે હલચલ મચાવી મૂકી છે. પાલનપુરમાં તારીખ 5, 6 અને 7 ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લામાં કાર્યાલય ટ્રેજર શોરૂમ આગળ, ગુરુ નાનક ચોક તેમજ દિલ્હી ગેટ વિસ્તારમાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં સ્વયંભૂ દરેક વર્ગના લોકો આપમાં વિશ્વાસ વ્યક્ત કરી આમ આદમી પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું, જેને લઈને અત્યારે બનાસકાંઠામાં આપના 17,000 જેટલા કાર્યકરો નોંધાયા છે, જે અરવિંદ કેજરીવાલની પ્રિયતાના કહેવાય તો બીજું શું કહેવાય. 5, 6, 7 તારીખે આમ આદમી પાર્ટીની સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરી છે. આખા ગામમાં 3 જગ્યાએ મુખ્ય બૂથ બનાવ્યા છે. 3 જગ્યાએ જબરજસ્ત તમે જોઈ શકો છો, ટોળે ટોળા સ્વયંભૂ લોકો ઉમટ્યા છે.
કેજરીવાલજીનો જે પ્રભાવ છે એનો લાભ પાલનપુરને મળશે એવું ચોક્કસ લાગે છે અને લોકો પોતાની જાતે જોડાઈ રહ્યા છે, કોઈ જાતના પ્રલોભન વગર, લાલચ વગર, કોઈને આમંત્રણ આપ્યા વગર અને ગર્વથી લોકો કેપ માગે છે કે અમારે ટોપી પહેરવી છે આમ આદમી જનતાની. આવો માહોલ છે. મને લાગે છે કે બનાસકાંઠામાં તો આ વખત આમ આદમી પાર્ટી બહુ જ સરસ કામ કરશે લોકોના સહયોગથી. થેન્ક યુ. ભારતની કોમન મેન આમ આદમીમાં જાગૃતિ આણી અરવિંદ કેજરીવાલ દેશના પાટનગર દિલ્હીમાં ગાદી સંભાળી છે. ભ્રષ્ટાચાર મુક્ત ભાજપના નિર્માણ માટે આંદોલન ચલાવી રહેલા કેજરીવાલ લોકચાહના આજે ઘેર ઘેર જોવા મળી રહી છે, જેમાં બજારમાં બૂટ પોલીસ કરતા મોચી પણ દેશમાં પરિવર્તન આણવા માટે ખાદીની ટોપી ધારણ કરી કામ કરતા જોવા મળે છે. જોકે દિલ્હીની પ્રજામાં આવેલો લોક જાગૃતિનો જુવાળ બનાસકાંઠામાં પણ જોવા મળી રહ્યો છે, જે આવનારી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને ભારે પડે તો નવાઈ નહીં. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધાનેરાની એક ગાયનેક હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાનું મોત નીપજતા ચર્ચા. તબીબની કથિત બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાના મૃતકના પરિવારે કર્યો આક્ષેપ. ડીસામાં પરપ્રાંતીય દ્વારા કરવામાં આવતી ગુનાખોરી રોકવા પોલીસે યોજી બેઠક. પોલીસે જીઆઈડીસીના વેપારીઓને મજૂર રાખવા પહેલા સાવચેતી રાખવા કરી સૂચન. પાલનપુરના એસબીપુરા ગામે જિલ્લા પોલીસ વડાએ કર્યો ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ. 3 માસ ચાલનારી ટુર્નામેન્ટમાં 32 ટીમો વચ્ચે ખેલાશે ક્રિકેટ. બનાસકાંઠામાં આમ આદમી પાર્ટીની લોકચાહનામાં થઈ રહ્યો છે વધારો. આપની સભ્ય નોંધણી ઝુંબેશને મળે જબરજસ્ત પ્રતિસાદ. 3 દિવસમાં નોંધાયા 17,000 સભ્યો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.